गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक ઘણા મુમુક્ષુનું ધ્યાન આ મુદ્દાઓ પર ઓછું જાય છે. સીધા મોક્ષમાળા કે વચનામૃત વાંચવાનું ચાલુ કરી દે. હમણાં જે પદ થયું એ હંસલાની વાત છે. આજે કાલે એવું લાગ્યું કે સહેજ અઘરો લાગ્યો સ્વાધ્યાય. એટલે આજે થોડું સંક્ષિપ્ત પણ લઈએ અને થોડુંક સમરીના રૂપમાં લઈએ. કારણ કે આચાર્ય ભગવાનની વાણી છે એટલે એ તો ઊંચી કક્ષાની તો રહેવાની જ. માત્ર એને આપણે લાયક આપણે સમજીએ એટલું, બાકી એ તો જેવી છે તેવી છે. ડાયાબિટીસ આપણને, એ લોકો લાડવાનો ખાય, આપણને ડાયાબિટીસ છે એટલે આપણે મોડા લાડવા કે સેકેરી નાખી લાડવા. ઓ सावधान. संतं सुशांतं सततं स्मरामि. संतं सुशांतं सततं स्मरामि. संतं सुशांतं सततं स्मरामि. भवाब्धिपोतं शरणं व्रजामि. भवाब्धिपोतं शरणं व्रजामि. संतं सुशांतं सततं स्मरामि. संतं सुशांतं सततं स्मरामि. भवाब्धिपोतं शरणं व्रजामि. भवाब्धिपोतं शरणं व्रजामि. भवाब्धिपोतं शरणं व्रजामि. मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये. अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः
उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परम गुरवे नमः। परम्पराचार्य गुरवे नमो नमः। ओम। સ્વાધ્યાયમાં શ્રી આત્માનુશાસન સતશાસ્ત્રની વિચારણા, સ્વાધ્યાય ચિંતન આપણે કરી રહ્યા છીએ. શાસ્ત્રના નામનો અર્થ એવો છે કે ઘણા વખતથી આપણા જીવનમાં, ઘણા વખત એટલે આ ભાવમાં અને આગલા ભાવમાં, આપણા જીવનમાં ઇન્દ્રિયો તે રાજા છે અને આત્મા તે નોકર છે. હવે આચાર્ય એમ કહે છે કે જો તું રાજા બની જાય એટલે કે શેઠ બની જા અને ઇન્દ્રિયાણીઓ જે છે એને જો નોકરાણી રાખ, એટલે કે એને યોગ્ય રીતે કામ કરનારી દાસી તરીકે જો તું રાખ તો તારા જીવનમાં આત્માનું શાસન પ્રગટે. આત્મા એટલે આનંદ, શાશ્વત આનંદ અને દિવ્ય જ્ઞાન, જેની ખોજમાં આપણે બધાય છીએ. ભલે અત્યારના કે મારે તો કઈ જોઈતું નથી, મને 2-4 દીકરા આપો, 2-4 બંગલા આપો, 2-4 મોટરો આપો, તબિયત સારી રહે, લોકોમાં વાવા થાય. પણ એ તો એની સ્થૂળ દ્રષ્ટિથી એવું કહે. એવું બધું શા માટે જોઈએ છે એને? મને મજો આવે, બસ. તારે મજો જોઈએ છે, તારે સુખ જોઈએ છે, ભલે ખબર નથી. એટલે પર વસ્તુમાં ન મૂંઝવવું, આત્માને એવી જ્ઞાનીઓએ આજ્ઞા કરી. એના અનુસંધાનમાં આજની જે 2 ગાથાઓ છે, શરૂઆતની 115 અને 116, એ બંનેમાં વિષય એક જ છે. દેહને, શરીરને કેવી રીતે આપણે રાખવું. શરીરથી છૂટા પડી શકીએ એ તો આપણા હાથમાં નથી અત્યારે, નિશ્ચયથી. તો અનેકાંત દ્રષ્ટિ વાપરીને જે આ મનુષ્ય શરીર મળ્યું છે, એ મનુષ્ય શરીરનો એવી રીતે સદુપયોગ કરી લઈએ કે અનંત આનંદનું રજીસ્ટ્રેશન પાક્કું થઈ જાય. મનુષ્ય ભાવ સફળ થાય, અત્યારે સુખ શાંતિ મળે, શેષ જીવનમાં પણ સુખ શાંતિ મળે, આગળ ઉપર પૂર્ણ સુખ શાંતિ અને સમૃદ્ધિ ક્રમે કરીને મોક્ષ થાય ત્યાં સુધી જ્યોમેટ્રિકલ રેશિયોથી જ્ઞાનીઓના જીવનનો પ્રોગ્રેસ છે. માર્મિક દુનિયાના લોકોને તો દુઃખ જ છે, પરંતુ સમજ્યા વગર સાચો ધર્મ જે સમજતા નથી એને પણ શાશ્વત આનંદની પ્રાપ્તિ નથી થતી. પણ એને સગવડ ઘણી મળે છે, પરંતુ આત્માનો લક્ષ ન હોવાથી, મોહનો સદભાવ હોવાથી એમને જે પ્રોગ્રેસ થાય છે એ પણ 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14 એવો થાય છે. અને જ્ઞાનીઓને 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ
128, 256, 512, 1024 એવી રીતે થાય, જ્યોમેટ્રિકલ. તો શરીરને કેવી રીતે ટ્રીટ કરવું એની આપણને સાયન્સ એન્ડ આર્ટ બતાવે છે આચાર્ય મહારાજ. ગુજરાતી લઈએ છીએ. તે પુરુષ ધન્યરૂપ છે, પ્રશંસનીય છે કે જેનું શરીર તપરૂપ વેલી ઉપર પુણ્યરૂપ મહાન ફળ ઉપાર્જન કરીને સમયાનુસાર એવી રીતે નષ્ટ થઈ જાય છે કે જેવી રીતે કાચા ફળના અગ્રભાગેથી ફૂલ નષ્ટ થઈ જાય, તથા જેનું આયુષ્ય સંન્યાસરૂપ સમાધિ મરણરૂપ અગ્નિમાં દૂધની રક્ષા કરનાર જળની માફક ધર્મ અને શુક્લ ધ્યાનરૂપ સમાધિની રક્ષા કરીને નષ્ટ થઈ જાય. અગ્નિ ઉપર દૂધ ગરમ થાય છે, તે દૂધમાં રહેલું પાણી બળે છે અને દૂધની રક્ષા થાય છે, તેમ તે મહાપુરુષનું આયુષ્ય ધ્યાનરૂપ અગ્નિમાં સ્વયં નષ્ટ થઈ જાય છે, પરંતુ ધર્મ અને શુક્લ ધ્યાનની રક્ષા થાય છે. એવા મહાત્મા વંદનીય છે, તેમનો જન્મ સફળ છે. આચાર્ય છે એટલે જરા અઘરી ભાષા લાગે છે, પણ સહેલું છે, સમજીએ આપણે પેલા દ્રષ્ટાંતિ. અત્યારે કયો મહિનો ચાલે છે ભાઈ? એપ્રિલ મે. આજે મે, એપ્રિલ મે એટલે દુનિયામાં અત્યારે કેરીની સિઝન કહેવાય ને. કોબામાં જો આવે 1.5 મહિના પહેલા તો આમાંના પુષ્કળ ઝાડ છે બધા બહાર ત્યાં કસ્તુરબા વિદ્યાલય. એમાં મોર પુષ્કળ લાગેલા હોય. મોર એટલે આંબાના ફૂલ. આંબાના ફૂલ દરરોજ સાંજે ફરવા નીકળીએ તો એ ફૂલ થોડા દિવસ જાય પછી આટલા મરવા આવે. મરવા એટલે કાચી નાની કેરી. મરવા એડજેક્ટિવ રૂપે ન લેવું, અરે વર્બ રૂપે ન લેવું, નાઉન રૂપે લેવું. પછી ધીમે ધીમે મરવા મોટા થાય. એટલે એ મરવા ક્યાંથી આવ્યા? એ ફૂલ હતું ને, એ ફૂલની જગ્યાએ મરવો પહેલો આવ્યો નાનો, અને ફૂલ ધીમે ધીમે ખરી પડ્યું અને મરવો મોટો થયો ને મોટો થયો ને મોટો થયો, કેરી થયો. એવી રીતની વાત અહીંયા આચાર્ય ભગવાન કરે. શરીર તો દરેક મનુષ્યને પ્રાપ્ત છે, પરંતુ આપણા જેવા એવી રીતે શરીરનો સદુપયોગ કરતા નથી, કરી શકતા નથી કે જેથી મરવાની અને કેરીની પ્રાપ્તિ થાય અને ફૂલ તો એના કાળે ખરી પડે. એ એનો પ્રોસેસ. એ કેરી ઉત્પન્ન થવાની મેથોડોલોજી છે, નો પ્રોસેસ છે. તો મહાપુરુષોના જીવનનો પ્રોસેસ પણ એવો છે કે એમનું શરીર ધીમે ધીમે જેવી રીતે પેલું ફૂલ હતું એ ધીમે ધીમે નાનું થતું ગયું. જેમ જેમ મરવો મોટો થતો ગયો એમ ફૂલ એ નાનું થતું ગયું અને પછી એના કાળે એ ફૂલ ખરી પડ્યું. પણ એ ફૂલ ખરવાથી એનો માલિક ખેડૂત એ તો બહુ રાજી થાય છે કે આ તો મોર વેચવા જાય તો કઈ એની કિંમત ન આવે, પણ આટલી મોટી એવી
હાફૂસ કેરી હોય તો એની ઘણી બધી કિંમત મળે. એવી 4-5 નું ઝુમખું હોય તો ઘણી બધી કિંમત મળે. એવી રીતે મહાપુરુષો ના શરીરની અંદર રહેલો જે આત્મા તે એવા ભાવ કરે છે, એવું ધ્યાન કરે છે, એવી સુવિચારણા કરે છે, એવી અનુપ્રેક્ષા કરે છે કે જેમાંથી પહેલા મરવો થાય છે. મરવો થાય એટલે કેરી થવાની પૂર્વ અવસ્થા આવી. કેરી થવાની પૂર્વ અવસ્થા આવી. નાની કેરી, મરવો એટલે નાની કેરી. અને સમય જશે એટલે એ કેરી મોટી થશે અને એનું ઉત્તમ ફળ થશે. અત્યારે આપણે અહીંયા આગળ જ્યાં છીએ, ઇન્ડિયા કહેવાય, ભારત કહેવાય, ના દુનિયા આખી ભારત કહેવાય. આમ તો જૈન જ્યોગ્રાફીની દ્રષ્ટિએ એકદમ પેલી તમારે 1.25 કિલોની આવે 750 ગ્રામની રત્નાગીરી હાફૂસ, એવી અત્યારે અહીંયા મળતી નથી. એને તો શુક્લ ધ્યાન કહેવામાં આવે. એને તો શુક્લ ધ્યાન કહેવામાં આવે. એ પ્રાપ્ત થતી નથી. એવું ક્યાં લખ્યું છે વચનામૃતમાં? પત્રાંક 62માં. અત્યારે આપણને એટલે ભગવાન મહાવીર નિર્વાણ પધાર્યા ત્યાર પછી 3 વર્ષ 8 માસ ને 15 દિવસે જે મનુષ્ય જન્મ્યો હોય તે મનુષ્ય તે ભવે મોક્ષે જઈ શકે નહીં. અને મોક્ષે નહીં જઈ શકે એટલે કે શુક્લ ધ્યાનની પ્રાપ્તિ કરી શકે નહીં. કારણ કે શુક્લ ધ્યાનનું સાક્ષાત કારણ તે મોક્ષનું અથવા કેવળ જ્ઞાનનું સાક્ષાત કારણ તે શુક્લ ધ્યાન છે. પરંતુ તેનું પરંપરા કારણ તે ધર્મ ધ્યાન છે. તે આપણે અત્યારે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને કેટલું? 15 આની. આપણે એટલે આપણામાંનો કોઈ એવો મહાપુરુષ થાય તે. કારણ કે પેલું શુક્લ ધ્યાન એ તો છેલ્લું જ છે, થોડોક જ વખત હોય છે. એ પહેલા ધર્મ ધ્યાન, ધર્મ ધ્યાન, ધર્મ ધ્યાન, ધર્મ ધ્યાન, ધર્મ ધ્યાન, મેચ્યોર, 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 મેચ્યોર. તેરસના ચંદ્ર સુધી આપણે જઈ શકીએ છીએ. અત્યારે તેરસના ચંદ્ર સુધી જઈ શકીએ. પૂનમનો ચાંદ મળતો અત્યારે અહીંથી સીધો પૂનમનો ચાંદ મળતો નથી. તો શરીર પાતળું થાય, જાડું થાય, તંદુરસ્ત થાય, રોગિષ્ટ થાય, અનેક પ્રકારે એમાં વિપરીતતાઓ ઉપજવાનો સ્વભાવ છે. શરીરનો અર્થ જ એવો છે. જૈન પરિભાષામાં એને શું કહે છે? ઉદ્ગલ. પૂરયતિ ગલયતિ ઇતિ ઉદ્ગલમ. નિરંતર આપણે અહીંયા આગળ દાળ ભાત રોટલી શાક લાડવા શ્રીખંડ પૂરી એવું બધું નાખીએ, એમાંથી આવું બધું ચામડી ને માંસ ને એવું બધું બને છે. અને પેલો કચરો બધો નીકળે છે, દરરોજ નીકળે છે. અત્યારે નીકળે છે. આવું બોલો છો કે હા, અત્યારે પરસેવો નીકળવાનો ચાલુ છે, આપણને દેખાય નહીં. શરીરનું સ્વરૂપ જ એવું છે પ્રભુ, એમાંથી આપણે ખોટું ન લગાડવું. મહાપુરુષો તે છે જે પોતાનું પ્રયોજન સિદ્ધ કરે છે. માટે આ દુનિયામાં સૌથી ખરેખરા વાણિયા તે તીર્થંકર ભગવાન
અરિહંત ભગવાન અને સાચા મુનિઓ છે. આપણામાંથી કોઈ વાણીઓ એવો નથી, એવો વાણીઓ નથી કે જે બરાબર કામ બધું કરી અને 100% નફાનો ધંધો કરે. આપણામાંથી મોટા ભાગે તો ખોટના ધંધામાં છે, મોટા ભાગે તો ખોટના ધંધામાં છે. વળી કંઈક સત્પુરુષનો યોગ થયો, કંઈક અંતરમાં એવું બેઠું કે મારે કલ્યાણ કરવું છે અને એવી પરમાત્માની કૃપા, સત્પુરુષોની કૃપા અને આ જીવને પણ કંઈક એવા સારી બુદ્ધિ સૂજી તો હવે જેટલું છે એટલાનો સદુપયોગ કરી લઈએ તો પણ ઠીક ઠીક પરિણામ મળે. ફર્સ્ટ ક્લાસ તો પાસ ન થાય, એમાં મોડું થઈ ગયું. એ તો માટે 20-22 વર્ષે જાગી જવું જોઈએ, પાછું આગલા ભાવનું હોવું જોઈએ. તો મહાપુરુષોએ એવું કામ કર્યું કે શરીર ગયું, પરંતુ શરીરથી પ્રાપ્ત કરવા યોગ્ય જે મોક્ષરૂપ ક્રિયા, એટલે જે ઉત્તમ ધર્મની પ્રાપ્તિરૂપ ક્રિયા તે લગભગ પૂરી કરી નાખી. તીર્થંકર આદિએ તો પૂર્ણ કરી નાખી અને બીજા મહાપુરુષોએ પણ એનો તમે બાય એર ટ્રાવેલિંગ કરો અને તમને એ લોકો ઓકે કરેલી ટિકિટ આપે તો તેઓ પછી બીજા કોઈ વીઆઈપી આવે તો તમારી ટિકિટને કેન્સલ કરી શકે નહીં, વોલન્ટરીલી બાય કન્વેન્શન. પણ વિદેશની મહિના પહેલા, 2 મહિના પહેલા, 3 મહિના પહેલા કરાવી હોય તો પછી આપણે આપણા સેટિસ્ફેક્શન માટે અને આપણી સેફટી માટે અને આપણી કન્વિનિયન્સ માટે આગલે દિવસે એને ઓકે કરી લઈએ છીએ. એવી રીતે બહુ મોટા પુરુષો જે અહીંયા આગળ વિરાજમાન છે ભગવાન સિવાયના, એમણે બધાએ પણ રિઝર્વેશન એવું કરાવી લીધું છે કે થોડા વખતમાં પૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ જશે. તેઓ એ દેહનો પૂર્ણ સદુપયોગ કર્યો. આ મનુષ્યનું શરીર પ્રાપ્ત કરીને આપણે એટલે આપણા આત્માએ આ કામ જલ્દી જલ્દી કરવાનું છે એમ કૃપાળુ દેવ કહે છે, એમ સર્વજ્ઞાની પુરુષો કહે. પાડો રિસેસ બોલો અને પછી નેક્સ્ટ. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. જાગ્યા ત્યારથી સવાર. એ પ્રમાણે તેઓએ ધ્યાનની પ્રાપ્તિ કરી, સાચા ધ્યાનની પ્રાપ્તિ કરી અને આત્મજ્ઞાન આદિ પ્રાપ્ત કરી લીધા, મુનિપણું વગેરે પણ પ્રાપ્ત કરી લીધું અને આગલા મનુષ્ય ભવની અંદર મોક્ષ, પૂર્ણ મોક્ષની પ્રાપ્તિનું પણ રિઝર્વેશન કરાવી લીધું. એમ કરીને મનુષ્ય ભાવને કેવી રીતે વાપરવો એ કહે છે. હવે એની એ જ વાત રજૂ કરે છે. જરાક અત્યારે વિવેકપૂર્વક કરવું પડે છે. અત્યારે સર્વકાળે વિવેકપૂર્વક કરવું પડે, પણ અત્યારે જરા વધારે વિવેકપૂર્વક કરવું પડે. કે એવું કેમ? બંને કારણ. દેશકાળ વિપરીત છે અને આ તકલાદી છે. દેશકાળ વિપરીત છે. જે ધર્મ કરે સાચો
તેને લોકો ગાંડો માને છે. માત્ર લોકો નહીં, જે ધર્મી જીવો એ પણ એને ગાંડો માને. કારણ કે તે ધર્મી જીવો, the so-called religious people, they also don't know the true essence of religion, which is the highest accomplishment by any human being at any time in the universe. આ વિશ્વમાં ત્રણ કાળમાં ત્રણ લોકમાં સર્વોત્તમ વસ્તુની પ્રાપ્તિ કરવી તે આત્મજ્ઞાન, આત્મસમાધિ છે. એ વાત હવે આપણને આગળની 116મી ગાથા એટલે શ્લોકમાં કહે છે. જ્ઞાનીની અને મુનિની વાત ચાલે છે. જેના હૃદયમાં વિરક્તિ ઉત્પન્ન થઈ છે તે શરીરની રક્ષા કરીને પણ દીર્ઘકાળ સુધી તપશ્ચરણ કરે છે. કોઈ કે સાહેબ મને તો જ્ઞાન થઈ ગયું એટલે મારે તો મોક્ષ થવાનો જ છે, એટલે હવે મારે શું વાંધો, એવું સમયસારમાં આવે છે. અમૃતચંદ્ર ભગવાને કીધું, કારણ કે કુંકુન સ્વામી એમ કીધું કે સમ્યક દ્રષ્ટિને બંધ નથી એમ કીધું મૂળ ગાથામાં. એટલે તરત પછી અમૃતચંદ્ર ભગવાન એનું સમાધાન કરે છે કે કોઈ એવો તથાકથિત જ્ઞાની છાતી ફુલાવીને મોઢું ઊંચું કરીને કહે કે જુઓ હું સમ્યક દ્રષ્ટિ છું, મને બંધ નથી, માટે હું ગમે તેમ વર્તું તો શું વાંધો. તો આચાર્ય શ્રી અમૃતચંદ્ર ભગવાન કહે છે, ભાઈ એવું કહેવા માટે કે એવી ઊંધી સમજણ માટે મારા સ્વામીએ એવું કહ્યું નથી. મારા સ્વામી તો ધીર ગંભીર અને બહુ મોટા પુરુષ છે, તેમની વાત તું સમજો નથી પ્રભુ. જેવું આત્મજ્ઞાન થાય તેવું તો પરમ પરમ વિનય પ્રાપ્ત થાય. 8 પ્રકારના અભિમાનનો અભાવ થયા વિના આત્મજ્ઞાન પ્રગટે નહીં. અર્થાત જ્યારે આત્મજ્ઞાન થાય કે તરત જ તે જ વખતે 8 પ્રકારના અભિમાનનો નાશ થઈ જાય છે. એટલે ગુણ સ્થાન પ્રમાણે સમજવું. તો વિરક્તિ ઉત્પન્ન થઈ જાય, સાચો વૈરાગ્ય ઉત્પન્ન થાય એટલે પણ ગમે તેમ વર્તવું એવું નહીં. તો શું કે છે, દીર્ઘકાળ સુધી તપશ્ચરણ કરે છે. અપૂર્વ અવસર લખાયો, એની ત્રીજી કડી બોલો તો ભાઈ. મોહ દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ જે દેહ ભિન્ન કૈવળ ચૈતન્યનું ભાન જો તેથી પ્રક્ષિણ ચારિત્ર મોહ વિલોકીએ વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો હો અપૂર્વ અવસર એવો ક્યારે. જેવી રીતે આંબા ઉપર ઘણી બધી કેરીઓ આવે તો તે અભિમાન કરતો નથી કે જો મારા પર કેટલી બધી કેરીઓ છે, હા 200, 300, 400, 500 કેરીઓ. પણ એ તો વધારે ઝૂકે છે, નમ્ર થાય. જેમ જેમ કેરીઓ આવે તેમ તેમ તેના ભારથી તે નમ્ર બને છે, ઝૂકે છે. એમ જેનું જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ થયા છે તેવા જ્ઞાની પુરુષો તેઓ પણ પરમ વિનયવાન હોય છે અને તેથી આગળ દશા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. જગતમાં જીવને જેના પ્રત્યે ઉદાસીનતા વિરક્તિ આવે છે
તેનું તે પાલન કે રક્ષણ કરતો નથી, પણ જ્ઞાની પુરુષો શરીર પ્રત્યે ઉદાસીન વિરક્ત થવા છતાં તેનાથી મોક્ષ સિદ્ધિ પ્રાપ્તિ કરવી છે એ હેતુથી તેનું પાલન કરીને પણ તેને મોક્ષ આરાધનામાં પ્રવર્તાવી ઈષ્ટની સિદ્ધિ માટે તેને ગાળે છે, પરંતુ તેમાંથી મોહ નિવૃત્ત થયો હોવાથી કદાચ વહેલો દેહ છોડવાનો પ્રસંગ આવે તો તે ત્યાગ કરતા તેમને ક્ષોભ થતો નથી, પણ સમાધિ ભાવથી તેનો ત્યાગ કરે. કાલે પંડિતજી આપણને અનેકાંત સમજાવ્યું હતું. કૃપાળુદેવે આ વાત એટલે આ સિદ્ધાંત સમજવા માટે શું શબ્દ વાપર્યો છે ખબર છે? અપારિણામિક મમતા. મમતા હોવા છતાં પણ જે પરિણામે સમતામાં લઈ જાય છે આત્માને, માટે અપારિણામિક મમતા કીધી. ગૃહસ્થાશ્રમ બહુ અઘરો છે. ખરેખર તો લોકો આજકાલ જાણતા નથી કે ગૃહસ્થાશ્રમ શું છે. હા, 24માંથી 19 ભગવાન રાજા થયા, પણ મોહી થયા નથી કે તીવ્ર રાગી થયા નથી. હમણાં જ રાજુલ દેવી કેટલું ઉત્તમ કહે છે કે નેમિનાથને દોષ ન દો. બહુ માર્મિક છે. હું સીતા માતાએ કર્યું. લવકુશનો જન્મ થવાનો હતો, પોતે તો અગ્નિ પરીક્ષામાંથી પાસ થઈ ગયા હતા, વ્યવહાર દ્રષ્ટિથી ન્યાય એમના પક્ષમાં હતો, અને છતાં શ્રી રામે તેમનો ત્યાગ કરી અને વનમાં મોકલી દીધા અને એકલા છોડી દીધા. અને પેલો સેનાપતિ પૂછે છે, માતાજી આપને તો અહીં જ રહેવાનું છે. એક ક્ષણ આંચકો લાગી ગયો. એકદમ સાંજનો ટાઈમ હતો, આંચકો લાગી ગયો. શ્રી રામની આજ્ઞા છે કે હવે આપે અહીં રહેવાનું છે. હું આપને અહીં જંગલમાં છોડવા આવ્યો છું. હવે હું જઈશ. આપને કંઈ કહેવું છે? આપને આર્યપુત્રને કઈ સમાચાર, મહારાજાને કઈ સમાચાર આપવાના? સંભાળી લીધી પોતાની જાતને. આપણે તો મરી જઈએ ત્યાંથી, હાર્ટ એટેક થઈ જાય, પછી પ્રશ્ન જ રહે નહીં આગળ બોલવાનો કે કઈ. આર્યપુત્રને એટલું કહેજો કે કોઈ કારણોસર, અગમ્ય કારણોસર તમે સીતાનો ત્યાગ કર્યો, તેનું તો સીતાને થોડું જ દુઃખ છે તો ખરું દુઃખ, હજી કોઈ મુનિ નથી થયા. પરંતુ આનાથી પણ વધારે દુઃખ કે એવો કોઈ મોટો પ્રોબ્લેમ તમારા જીવનમાં આવે અને ધર્મને છોડવાનો, સીતાને છોડી દીધું તો ભલે છોડી, પણ મૃત્યુ આવે તો પણ તમે ધર્મને છોડતા નહીં, એટલો મારો સંદેશ તમે શ્રી રામને પહોંચાડજો. બસ હવે તમે તમારું કામ કરી શકો છો. રાય માત્ર ઘટવદ નહીં દેખ્યા કેવળ જ્ઞાન, યહ નિશ્ચય મન લાય કે તજીય પ્રથમ ધ્યાન. એનો પ્રયોગ કરે છે સીતા માતા. વાઘ આવશે, વરુ આવશે, કોઈ બારવટિયા આવશે, સુવાનું ક્યાં બનશે,
પાણી, ટિફિન. આપણે તો અહીંયા આટલામાં આવ્યા ત્યાં પાણી, ટિફિન ને બધું લઈને આવ્યા છીએ. વળી પાછું એર કન્ડિશન પણ રાખ્યું છે. કહેવાનો મતલબ શું છે કે મોટા પુરુષોના ચરિત્રનો વિચાર કરવો. આપણે સાહેબ બધું આત્માનું ચિંતન કરો, આત્માનું ધ્યાન કરવું જો આખો દિવસ. કે પ્રભુ, આત્માનું ધ્યાન કરવાની શક્તિ નથી આપણામાં. આત્માનું ધ્યાન કરવું બહુ સારું છે, પરંતુ પહેલા તો તું ભગવાનનું ધ્યાન કર, ભગવાનના ગુણોનું ધ્યાન કર, ભગવાનના સંતોના, આચાર્યોના, મહાપુરુષોના, ગુણિયલજીના ચરિત્રો વાંચ. કેવી રીતે જીવ્યા, એમનું જીવન એ જ સાક્ષાત મોક્ષ માર્ગ છે. એમનું જીવન એ જ એમનો સાક્ષાત મોક્ષ માર્ગ છે. એટલા માટે શાંતિપાઠમાં બોલીએ કે સદવૃત્તો કા સુજશ કહ કે દોષ ઢાંકું સભી કા. મારા જીવનમાં હવે હું શું કરીશ? સદવૃત્તો કા, જેમના જીવનનું ચારિત્ર ઉદાત્ત છે તેવા મહાન ધર્માત્માઓ, પરમાત્માઓ, ગુણિયલજનો, અનેક એવા મહાપુરુષો, તેમના જીવનનો, તેમના ચરિત્રનો હું વિચાર કરીશ, તેમના ગુણગાન ગાઈશ. વચનામૃત પત્રાંક 172 ભક્તિ માર્ગની સપ્તપદી, 172 સપ્તપદી અઘરી છે, કારણ કે પહેલું જ આપણને માન્ય નથી. પહેલી આજ્ઞા આપણને કે સાહેબ એ તો ન થાય. હા, નિરંતર ઉદાસીનતાનો ક્રમ. સાહેબ, મોટર વિના તમારે જરાય ન ચાલે. આવું સામાન્ય દાળ ભાત રોટલી શાક તો મને જરાય ન ફાવે. આવા કપડા તો મને જરાય ન ફાવે. આવા રૂમમાં રહેવાનું તો મને જરાય ન ફાવે. નિરંતર ઉદાસીનતાનો ક્રમ છે. ત્યાર પછી આગળ જાય. લોકો કહે છે ભક્તિ કરી છે. ભક્તિ, પ્રભુ ભક્તિ કરવી? કામી, ક્રોધી, લાલચી, ઇનસે ભક્તિ ન હોય. ભક્તિ કરે કોઈ સૂરમાં, જાતિ બરન કુલ કોઈ. જહાં કામ તહાં રામ નહીં, જહાં રામ તહાં નહીં કામ. દુહું સાથ મિલત નહીં, દિન રજની એક સાથ. ભક્તિ કરવી હોય તેને રાખ થઈને રહેવું ને મેલવું અંતર કેરું માન રહે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન રે. આવું હોય, આવું કરીએ, ત્યાર પછી સાચી ભક્તિ પ્રગટે. ભક્તિ કરવી બરાબર છે, ભક્તિ કરીએ તે બરાબર, પણ બોલીએ કે સારું ગાઈએ એ ભક્તિ નથી. એ તો ભક્તિનું બાહ્ય એસોસિએશન છે. ભક્તિ આત્માનો ભાવ છે. એટલે આખું ઇક્વેશન યાદ રાખો. ઉદાસોહમ, દાસોહમ, સોહમ, અને ત્યાર પછી જે અહમ રહ્યો તે અરહમ રૂપ છે. શુદ્ધ જ્ઞાયક ચૈતન્ય ભગવાન આત્મા. અહમે કહ ખલુ શુદ્ધો વાળો સમય સારમાં જેને અહમે કહ ખલુ શુદ્ધો કીધો. તો અહીંયા કહે છે આપણને કે આ કાળે આપણે બધા સામાન્ય સામાન્ય મુમુક્ષુ બની શકીએ છીએ. મુમુક્ષુ એટલે અહીંયા ઉત્તમ મુમુક્ષુ થી આગળ જ્ઞાની પણ બની શકીએ, પણ ઘણું અઘરું છે. અને એથી આગળ કોઈક ધર્માત્મા મુનિ પણ બની શકે એવું ભગવાને કહ્યું છે. સાચો મુનિ બની શકે એવું ભગવાને કહ્યું છે. આપણે આ શરીર જે છે એને ધર્મમાં, ધર્મના ઉપયોગમાં વાપરવું.
ધર્માર્થે જ જે શરીરને રાખવા ઈચ્છે છે તે ભલે શરીરને રાખે તો પણ વાંધો નથી. મહાત્માનો દેહ બે કારણથી વિદ્યમાન છે. એક લોકના કલ્યાણ અર્થે, એમાં પોતાનું કલ્યાણ આવી ગયું, લોકના કલ્યાણ અર્થે અને પૂર્વે બાંધેલા કર્મોને ખપાવવા માટે. પૂર્વે બાંધેલા કર્મોને ખપાવવા માટે. અહીં પણ કહે છે કે સાહેબ આ દેહ જ બધા દુઃખનું કારણ છે ને, તો દેહને પૂરો જ કરી નાખો, લાવો AK-47 આમ કરી નાખો, પતી ગયું, બધું દુઃખ મટી ગયું. ના ના, એવું નથી. એમ કઈ શરીર છોડી દે તો તરત જ બીજું ઊભું જ છે, બીજું ઊભું જ છે. એમ કઈ શરીર છૂટે એટલે કઈ મોક્ષ ન થાય, તો બધાયનો મોક્ષ થઈ જાય. એનું લોજિક લીધું છે સમાધિ શતકના અંતમાં, છેલ્લી 100, 101, 102, 103 એ ગાથાઓમાં લીધું છે સમાધિ શતક. હા, શરીર છૂટે એટલે મોક્ષ નથી. શરીર તો બધાનું અનંતવાર છૂટ્યું. શરીરની આસક્તિ, શરીરનો મોહ અને રાગ દ્વેષ અને અજ્ઞાન છોડવાના છે. અને એ કાર્ય કરવા માટે આ મનુષ્ય શરીરમાં જેટલી અત્યારે સગવડ છે એટલી તમે સ્વર્ગમાં જવાના પણ ત્યાં કઈ આટલી સગવડ નથી. સારા ભાવ કરે તો સ્વર્ગમાં જાય, તો સ્વર્ગમાં બહારની તો એટલી બધી સગવડ કે વાત ન પૂછો. અહીંયા એવું એનો અત્યારે વર્ણન કરતું કે સાહેબ તમારું ઠેકાણે નથી. હે, બહુ ઊંચા સ્વર્ગમાં તો જઈ શકાતું નથી અત્યારે, લોક છે. 8 સુધી જ અત્યારે ઓપન ચેનલ છે. 8મા સ્વર્ગ સુધી જઈ શકાય અહીંથી સીધા. 9, 10, 11, 12, 13, 14, 15 ને 16 એ સ્વર્ગમાં જઈ શકાતું નથી સીધા. અને પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી ને 9મી ગ્રેવેક ત્યાં પણ જવાતું નથી. અને 5 અનુત્તર વિમાન ત્યાં પણ જવાતું નથી. એ પરથી સમજી લેવું કે અત્યારે કાળ કેવો છે અને આપણે પણ કેવા છીએ, એટલે આપણી સમુચ્ચય યોગ્યતા કેવી છે. અને તે છતાં એક જ ભાવમાં મોક્ષે જઈ શકાય એટલી પણ વર્તમાનમાં આપણે યોગ્યતા અને પુરુષાર્થ પ્રગટ કરી શકીએ છીએ. બે એક્સ્ટ્રીમ. એક્સ્ટ્રીમથી તમે હોશિયાર કેવા, આટલા બધા મમ્મી બધા કેટલા બધા હોશિયાર કેવી રીતે થઈ ગયા સાહેબ? એ તમારા જેવાને ખબર ન પડે એ બાબલાને કેવી રીતે હું રાખું છું, એ બેબલીન મેં કેવી રીતે રાખી છે. આમ તો બધું એને બેટા 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 કરીને બધું આમ સારી રીતે બધું કરવું, પણ જો ખોટા લાડ કરે તો કોકવાર મેથી પાક પણ આપવું. હા, કેટલું બેલેન્સ. તમને મેથી પાક ના આપે એમ ને? આપીએ ને મેથી પાક. આજે નહીં, કાલે આપવાનો છે. દરરોજ આપો છો બાબલાને? દરરોજ મેથી પાક બોલો છો? વર્ષમાં 1-2 વાર. આ તો જિંદગીમાં પહેલી વાર આપવાનો છે. મોટો થોડો થોડો મેથી પાક નીચે જોડે વાળાને તો આપીએ છીએ. ક્યાં ગયા ભાઈ? મયંકભાઈ બહાર બેઠા લાગે. મયંકભાઈને આજ મેથી પાક આપવો પડ્યો થોડો. પણ પાછો કેવો મેથી પાક તમે જેવો આપો છો ને, બધા બાપુજીને ને એના બાપુજીને ને સગાવાલાઓને આપો છો, એમાં કે મેથી એટલી કે ગુણ કરે. તમે મેથી પાક બનાવો છો, એમાં મેથી પાક તો દરરોજ આપો છો. એ મેથી પાક
એ મેથી પાક ને આજે કાલે મેથી પાક આપવાનો એ તો કોક જ વાર અપાય, એવું આપવાનું. કોણ કેટલો સહન કરે એ દરેકે પોતે પોતાને વિચારવાનું, શાંતિથી વિચારવાનું. કાંઈ પણ કરવું છે તે કલ્યાણ માટે કરવું છે, શાંતિ માટે કરવું છે. ભગવાનનો માર્ગ જ શાંતિ હોય છે. હા, પણ સુવાળાપણું ન ચાલે, ખોટો કોમ્પ્રોમાઇઝ ન ચાલે, ગડબડ ચાલે, ગોટાળો બધો ચલાવવાનો ન ચાલે. આ કઈ પોપાભાઈ નું રાજ નથી, આ તો આલા ખાચર નું રાજ છે. અને છતાં એકલા આલા ખાચર નું રાજ નથી. અને એ જ અહીંયા કહેવા માંગે છે. અહીંયા બેને વાત કરી એટલે કોઈ ભાઈઓને વાંચવું હોય તો પ્રવચન સાર તેના 3જા પ્રજ્ઞાપનમાં એટલે 3જા અધ્યાયમાં પાછળથી આચાર્ય ભગવાને બંને આપ્યા છે. એનાથી આપણે અંત મંગળ હમણાં બોલશું. એટલે બાબલાને બહુ સારી રીતે રાખવાનો, નવડાવવાનો, દોવડાવવાનો, ખવડાવવાનું, પીવડાવવાનું, બધું બરાબર. નિશાળ મૂકવા જવાનો, સારી સારી વાર્તાઓ સમજાવવાનું, બધું કરવાનું. પણ પછી કંઈ ખોટું જો કરે, કંઈ ગાળો બોલે, કંઈ ખોટી વસ્તુ ખાય કે માગે અથવા કંઈ અપલક્ષણ એનામાં હોય તો એને કહેવાય, એ ખબરદાર આવું નહીં કરવાનું, આપણે આવું કરાય, એવું પણ આને પણ. એટલા માટે રાતના 11, સાડા 11 આઈસ્ક્રીમની કઈ જરૂર? આ ભાઈ તો માંગે રાતના 11 વાગે આઈસ્ક્રીમ લાવો. તને નહીં મળે આઈસ્ક્રીમ, તારો ટાઈમ નથી, અત્યારે આઈસ્ક્રીમનો ટાઈમ નથી. આપીશું તને આઈસ્ક્રીમ, યોગ્ય સમય આપીશું. નોંધી લીધો, ઓર્ડર નોંધી લીધો. તારો ઓર્ડર, એક્ઝિક્યુશન વિલ બી ઇન અવર હેન્ડ. એમ આ શરીર પાસે આપણે શું શું કરાવવું એ અઘરી ભાષા છોડી દઈએ. હવે સાદી ભાષામાં ભજતે ક્યું નહીં ભગવાન તેરો, કૌડી લગે નહીં દામ. ભજતે ક્યું નહીં ભગવાન તેરો, કૌડી લગે નહીં દામ. લાંબુ છે વાત કબીરજીનું. થોડું કે છે શું કરવું. દાંત દિए तो रे मुख की शोभा, जीभ दिए भज राम. नयन दिए तो रे दर्शन करने को, श्रवण दिए कछु ગાન. એટલે કે ભગવાનના વાણી સાંભળવા માટે, સંતોની અને મહાપુરુષોના ચરિત્રોના ગુણગાન સાંભળવા માટે આ કાન મળ્યા છે, માટે તેનો સદુપયોગ કરો. વળી તને હાથ દીધા છે તો સેવા કરો અને દાન આપો. હાથ આપ્યા છે તો સેવા કરો અને દાન આપો. અને પગ મળ્યા છે તો સમય વર્તે સાવધાન. મંદિરમાં જવું, પાશ્રયમાં જવું, તીર્થયાત્રા કરવી અને એ રીતે જ્યાં ભગવાનની કથા અને દર્શન થતા હોય, જ્યાં ગુણગાન એમના ગવાતા હોય ત્યાં જવું. એમ જે પણ કંઈ આપણને મળ્યું છે તેનો સદુપયોગ કરી લેવો. એમ આ શરીરનો સદુપયોગ કરી અને આપણે આપણા જીવનને આગળ વધારતા રહેવાનું છે, આગળ વધારતા રહેવાનું છે, આગળ વધારતા રહેવાનું. એટલે 3 વાર કેમ બોલે? दूर है मंजिल, मार्ग तो इधर है मगर मंजिल दूर है. बार बार प्रयत्न करना पड़ेगा, बार बार अभ्यास, बार बार वैराग. अगली गाथा में आने वाला है. અને છેલ્લે બેનશ્રીના પ્રશ્નોનો જવાબ.
બંધસથી 12મો કળશ છે પ્રવચન સારનો. એ ઇત્યેવં ચરણમ પુરાણ પુરુષૈજુષ્ટમ વિશિષ્ટાદરે ઉત્સર્ગાદપવાદ તસ્ચ વિચરત બહુવિધ પૃથક ભૂમિગામ આક્રમ્ય ક્રમતો નિવૃત્તિમતુલામ કૃત્વા યતે સર્વતો ચિત્ત સામાન્ય વિશેષ ભાવસિની નિજ દ્રવ્યે કરોતુ સ્થિતિમ. अपवाद मार्ग, उत्सर्ग मार्ग. किस्मत की हवा कभी नरम कभी गरम, कभी नरम गरम कभी गरम नरम. એમ અહીં કહે છે મુનિ મહારાજ કે ભાઈ અતિ વૃદ્ધ હોય, અતિ બાળ હોય, અતિ ક્લાંત એટલે થાકી ગયેલા હોય, અને અતિ रुग्ण એટલે કે બહુ કઈ રોગ ઉત્પન્ન થયો હોય તો એવે સમયે હળવી ચર્યા અંગીકાર કરો. એને અપવાદ માર્ગ કહે છે. બાકી ઉત્સર્ગ માર્ગ એટલે રાજમાર્ગ, મુખ્ય માર્ગ. એ પ્રમાણે આપણે પણ આ શરીરનો સદુપયોગ કરીએ, મોક્ષ માર્ગમાં આગળ જવા માટે વારંવાર પ્રયત્ન કરીએ. જે આપણને સંત ધર્માત્મા આચાર્ય ભગવાન તીર્થંકર ભગવાને જે આજ્ઞા આપી છે તેનું ભાવપૂર્વક ઉત્સાહપૂર્વક પાલન કરીએ અને ક્રમે કરીને પરમ શાંતિનો અનુભવ કરીએ, આત્મજ્ઞાન આત્મબોધિને પ્રાપ્ત કરીએ. ગઈકાલે ભજન બોલ્યા હતા એની છેલ્લી કડી અંતમંગલ રૂપે બોલીએ, સાથે જ બોલીએ. છોને યા દર્દ વધે હો મોત નહીં માગો, વળી છેલ્લા શ્વાસ સુધી હું ધર્મ નહીં ત્યાગો. રહે ભાવ સમાધિનો એવી અંતિમ પળ દેજે. મારી ભક્તિ જો સાચી હોય તો આટલું બળ દેજે. મારી ભક્તિ જો સાચી હોય તો આટલું બળ દે. સદગુરુ દેવ પરમ કૃપાળુ દેવ ત્રિલોકના નાથ કી સર્વ સંતન કી જય. આનંદ. સાથે સૂત્ર. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો